અત્યારે ફ્રેન્ડ્સ આપણે ઘરમાંની અંદર રોટલી નહીં બટ સળગતી દિવાસળી મૂકવાની છે। હવે શા માટે હું આની અંદર દિવાસળી મૂકું છું અને આનો આપણને શું ફાયદો થવાનો છે એ જોવાના છે અને બીજી પણ ઘણી ઉપયોગી ટિપ્સ જોઈશું। ચાલો સૌથી પહેલાં અહીંયા મેં એક ગરમું લીધું છે અને આની અંદર થોડી રોટલીઓ છે, આને હું સાઈડમાં મૂકું છું। ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે કે જ્યારે પણ તમે આ ગરમાનો ઉપયોગ કરો છો એના પહેલાં તમે સાફ તો કરતા જ હોવ છો સાબુની મદદથી, તો એને તમારે સાબુની મદદથી સૌથી પહેલાં સાફ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે સળગતી આની અંદર દિવાસળી મૂકીશું અને જે ગરમાનું ઢાંકણ છે એને બંધ કરી દેવાનું છે। ઘણીવાર આ ગરમાને સાબુની મદદથી સારી રીતે સાફ કર્યા પછી પણ આની અંદરથી દુર્ગંધ આવતી હોય છે, તો જો તમે આ રીતે સળગતી દિવાસળી મૂકી અને ઢાંકણ બંધ કરી દેશો તો આની અંદરથી જે પણ દુર્ગંધ આવતી હશે એ દૂર થઈ જશે। તો આ જે દિવાસળીની જે સ્મેલ છે એ આટલી અસરકારક છે। દિવાસળી આ રીતે મૂક્યા પછી પાણીની મદદથી તમારે નોર્મલી સાફ કરી દેવાનું છે અને ત્યાર પછી તમે રોટલીઓ મૂકી શકો છો। હવે આપણે બીજી એક નાની બટ બહુ જ ઉપયોગી ટિપ્સ જોવાના છે। સૌથી પહેલાં અહીંયા મેં લીધો છે એક ડબ્બો, આ એરટાઈટ ડબ્બો નથી, નોર્મલી જે ડબ્બો છે સાદો જે આપણે યુઝ કરતા હોઈએ છીએ એ છે। ત્યાર પછી આની અંદર માચીસ મૂકી દઈશું। મેં ડબ્બો મોટી સાઇઝનો જ લીધો છે કે જેના કારણે બધી જ માચીસ આની અંદર આવી જાય। તો ફ્રેન્ડ્સ ઘણીવાર આપણે શું કરતા હોઈએ છીએ, જ્યારે પણ આપણે આ રીતે માચીસ લાવીએ છીએ ત્યારે જે પણ માચીસની આપણે જરૂર હોય એ લઈ અને જે પેકેટ છે એને ખુલ્લું જ એમ જ મૂકી દઈએ છીએ, બટ એમ કરવાથી જે આ માચીસ છે એ ઝડપથી બગડી જતી હોય છે। તો બિલકુલ પણ એવું ન કરવું જોઈએ। કોઈ પણ ડબ્બો હોય એની અંદર આ રીતે મૂકી અને લાંબા સમય સુધી આને તમે સાચવી શકો છો। હવે જે આ ત્રીજી ટિપ્સ છે એ બહુ જ ઉપયોગી ટિપ્સ છે। દરેક લોકો પોતાના ઘરમાં દૂધ તો લાવતા જ હોય છે। 99% લોકો માખણ અને ઘી પોતાના ઘરે જ બનાવતા હોય છે અને ઘી અને માખણ સારા એવા પ્રમાણમાં આપણે કઈ રીતે મેળવી શકીએ એ આ ટ્રીક છે। તો જ્યારે પણ તમે દૂધ લાવો છો ત્યારે તમારે શું કરવાનું છે, કોઈ પણ તપેલીની અંદર આ રીતે દૂધ લઈ લેવાનું છે અને આની અંદર જો 1 લીટર જેટલું દૂધ હોય તો 1 થી 2 ચમચી જેટલી તમારે આની અંદર ખાંડ એડ કરી દેવાની છે, આખી ખાંડ। અને ત્યાર પછી ઉભરો આવે ત્યાં સુધી આ દૂધને ઉકાળવાનું છે અને પછી તમે ફ્રીઝમાં મૂકી શકો છો કે જ્યારે તપેલી ઠંડી થાય ત્યાર પછી આપણે જે નોર્મલી ખાવાની ચમચી યુઝ કરતા હોઈએ છીએ બસ એ જ લેવાની છે। આ મોટી સાઈઝની ચમચીનો ઉપયોગ નથી કરવાનો। અને ત્યાર પછી તમે માખણ અને ઘી તૈયાર કરશો તો વધારે પ્રમાણમાં માખણ અને ઘી તૈયાર થશે। નાની બટ બહુ જ ઉપયોગી ટિપ્સ છે આ રોજિંદા જીવનની। હવે ચોથી અને બહુ જ ઉપયોગી ટિપ્સ છે આ। ઘણા લોકો ચમચીની મદદથી ખાતા હોય છે બટ જે હાથથી ખાવાની મજા છે એ કંઈક અલગ જ હોય છે। આપણે ઘણીવાર હાથથી ખાતા હોઈએ છીએ અથવા કંઈ પણ કામ કરતા હોઈએ રસોડાને લગતું, તો આપણા જે નેલ છે એ પીળા પડી જતા હોય છે। તો તમારે શું કરવાનું છે, કોઈ પણ કોલગેટ લેવાની છે જે તમે યુઝ કરતા હોવ એ, અને તમારા નેલ્સ ઉપર આ રીતે થોડી થોડી કોલગેટ લગાવી દેવાની છે। સૌથી પહેલાં બધા જ નેલ્સ ઉપર હું લગાવી દઉં છું। ઘણીવાર સાબુથી સાફ કર્યા છતાં પણ આ જે ડાઘ્સ હોય છે પીળા કલરના એ જતા નથી, તો બસ કોલગેટને તમારે નેલ્સ ઉપર આ રીતે રગડવાની છે કે જેના કારણે જે પણ પીળા ડાઘ હશે એ દૂર થઈ જશે। અને કોઈ પણ કપડાની મદદથી સૌથી પહેલાં આને આ રીતે સાફ કરી દેવાની છે અને ત્યાર પછી તમે પાણીની મદદથી આને સાફ કરી શકો છો અને ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ તમને રિઝલ્ટ મળશે। અને હા ફ્રેન્ડ્સ, મેં મારી ચેનલ ઉપર ઘણી નવી ટિપ્સ અને ઘણી એવી રેસીપી બનાવેલી છે જે તમે ક્યાંય નહીં જોઈ હોય તો ચોક્કસથી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે આપણે ફરીથી મળીશું એક નવી ટિપ્સ અને એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય।